તારીખ 18/11/1930 પ્રભુશ્રી કહે, એક જીવ હતો, તે ઘોડાનો રખેવાળ હતો. તેમાં પોતાને પૂરો કૃતકૃત્ય માનતો અને પ્રમાદ સેવતો. પછી તે ઊંટ થયો. એક જીવ હતો, ઘોડાની રખવાળી કરે અને પોતાને કૃતકૃત્ય માને કે જાણે ધન્ય છું, બસ એની હું ઘોડાની સેવા કરું છું એમ માનીને પોતાને ધન્ય માને અને પ્રમાદ સેવે. એક જીવ હતો, તે ઘોડાનો રખવાળ હતો. તેમાં પોતાને પૂરેપૂરો કૃતકૃત્ય માનતો અને પ્રમાદ સેવતો. પછી તે ઊંટ થયો મરીને. તે ભાવમાં પણ તેમ જ વર્તતો. પ્રમાદની જે આદત પડી જાય એના સંસ્કાર આગળ કામ કરે છે. એટલે ઊંટ થયો ત્યારે પણ એ રીતે જ વર્તતો. ભાન હતું મનુષ્યપણામાં ત્યારે પણ પ્રમાદ સેવ્યો તો. ઊંટમાં તો ક્યાંથી વિશેષ બુદ્ધિ હોય, એટલે ત્યાંય એ પ્રમાણે જ વર્તો. આમ દરેક જન્મમાં આત્મા મળેલા દેહમાં તદ્રૂપ થઈ રહે છે. તેથી જ્ઞાન પામવો મહાદુર્લભ છે. આ વાત શા માટે પ્રવૃત્તિ કરી કે આ જીવ પ્રમાદમાં પડી અને ઉત્તમ સંસ્કાર આત્મામાં નહીં નાખે તો એ પ્રમાદી સ્વભાવ દરેક ભાવમાં ચાલ્યા કરે છે. અને એ પછી જે શરીરમાં જન્મે તે માય જ પોતાને માને. હાથીના ભાવમાં હાથી રૂપે, સ્ત્રીના ભાવમાં સ્ત્રી છું, કે વાણિયો છું, કે બ્રાહ્મણ છું, કે પુરુષ છું, કે દેવ છું, કે નારકી છું. એમ જે યોનિમાં જન્મે તે તદરૂપ પોતાને માને છે. તે રૂપ જ માને, આ શરીર તે જ હું. આમ દરેક જન્મમાં આત્મા મળેલા દેહમાં તદરૂપ થઈ રહે છે. તેથી જ્ઞાન પામવો મહાદુર્લભ છે. તેથી આત્માનું જ્ઞાન થવું, આત્માનું ભાન થવું કે આ દેહથી ભિન્ન હું આત્મા છું, એનું જ્ઞાન થવું અતિ દુર્લભ થઈ પડ્યું છે. કેમ કે જે દેહ ધારણ કરે તે રૂપ જ પોતાને માની બેસે. આ તો સદગુરુ મળે તો એને સમજાવે કે આ ભાઈ આ દેહ શરીર તારું નહીં, આ તો હાડકા ચામડાનું બનેલું મળમૂત્રની ખાણ છે, એ તારું સ્વરૂપ નહીં. એમ જ્ઞાની ગુરુ બતાવે અને એની આજ્ઞા એ માન્ય કરે તો થાય, નહીં તો અનાદિની ઘરેડ તદ્રૂપતાની ચાલ્યા જ કરે. આમ દરેક જન્મમાં આત્મા મળેલા દેહમાં તદ્રૂપ થઈ રહે છે. તેથી જ્ઞાન પામવું મહાદુર્લભ છે. આ ભવ તો ખૂબ બળ કરી સાર્થક કરવો, નહીં તો અનંત ભવ સુધી પસ્તાવો થશે. આ મળેલો માનવ દેહ તો ખૂબ બળ કરીને સાર્થક કરવો, આમાં પ્રમાદી નહીં થવું, એક એક સમયનો સદુપયોગ કરવો. આ ભવ તો ખૂબ બળ કરી. બળ કેમ કરવા કહ્યું? કેમ કે એને પ્રમાદ ગમે છે. શું ઉતાવળ છે? કરીશું, આજે કાલે કરીશું, પરમ દિવસે કરીશું. એમ જીવ પ્રમાદી સ્વભાવવાળો હોવાથી કે ઊભો હોય તો બેસવાનું મન થાય અને બેઠો હોય તો સૂઈ જાઉં, એવો એનો સ્વભાવ છે. એટલે વિશ્વ શિથિલતાનો માટે પ્રભુ કે ખૂબ બળ કરીને એને સાર્થક કરવો, નહીં તો અનંત ભવ સુધી પસ્તાવવું પડશે. પછી કોઈ ઈલાજ નહીં લાગે. એકંદરી બેંદરીમાં ચાલ્યો જાય ત્યાં કોણ એને સમજાવે? બુદ્ધિ જ નથી. ત્યાં બિચારા જીવો દુઃખ જ ભોગવ્યા કરે છે. માટે કે છે નહીં તો અનંત ભવ સુધી પસ્તાવો થશે. અનંત કાળથી આત્મા ભૂલો પડી ભમ્યો છે. કોઈમાં રાગ કે મોહ કરવા જેવું નથી. અનંત કાળથી આ જીવ ભૂલો પડ્યો છે, સંસારમાં જ ભટક્યા કરે છે. માટે હવે કોઈ પણ પદાર્થમાં રાગ કે મોહ કરવા જેવું નથી. સગા સ્નેહી કે એક સોય જેવી ચીજ પણ સાથે આવશે નહીં. કોઈમાં રાગ નહીં કરવો, આસક્તિ ન કરવી, મોહ ન કરવો. કેમ કે આ સગા સ્નેહી કે કોઈ પણ વસ્તુ તમારી સાથે કે આવશે જ નહીં. તો પછી જેટલો રાગ તીવ્ર છે તેટલો જ મરણ વખતે પીડા આપશે કે આ બધું છોડીને જવું પડશે. પણ પહેલાથી જ વિચાર, એટલે મારું ક્યાં હતું? હું તો આવ્યો ત્યારે એકલો જ આવ્યો. એટલે આ રાગ મોહ જેટલા આપણે સગા સંબંધીઓ કુટુંબમાં
કે ધનાદિમાં ઘટાડેલો હોય તો મૃત્યુ વખતે એને એટલું દુઃખ નહીં લાગે. સગા સ્નેહી કે એક સોય જેવી ચીજ પણ, સોય જેવી નાની વસ્તુ પણ પ્રભુ કે સાથે આવશે નહીં. આત્મા જ્યાં બંધનમાં છે ત્યાં તેના હાથમાં શું છે? તારો આત્મા જ કર્મરૂપી જંજીરોથી બંધાયેલો છે, તો તારા હાથમાં શું છે? તું તો પોતે કર્મને પરાધીન છે. આત્મા જ જ્યાં બંધનમાં છે ત્યાં તેના હાથમાં શું છે? માટે સુષુપ્ત ન રહેતા જાગ્રત થવું જોઈએ. માટે હવે મોહ નિદ્રામાં સૂતેલા નહીં રહેતા, આત્માને જાગ્રત કરી લેવો જોઈએ, જાગ્રત થઈ જવું જોઈએ. માટે સુષુપ્ત ન રહેતા જાગ્રત થવું જોઈએ. જેટલા ભવ કર્યા તે દરેકમાં આત્માએ મમત્વ કર્યું છે. અનંતા ભવ કર્યા. જ્યાં જન્મ્યો ત્યાં મારું મારું જ કર્યું છે. ઘર મારું, શરીર મારું, કુટુંબ મારું, મારું મારું કરતા મરી ગયો, મેં કરતા, છતાં કે છે આત્મિત નહીં થયું, જન્મમણ નહીં ટળ્યા અને મારું થયું જ નહીં. આપણે આ ભવમાં મારું ઘર, મારી સ્ત્રી, મારા પુત્ર એમ કરતા કરતા મરી જઈએ અને કોઈ પુત્રો કે ઘર કે કાંઈ આપણે સાથે આવતું નથી. મારું હોય તો આવે સાથે, પણ નાનીઓ કે તારું છે જ નહીં, તું આ મિથ્યા માની લીધું છે. તું આવ્યો ત્યારે લઈને આવેલો? તો કે ના, તું તારું કેવી રીતે થયું? તારું હોય તો કાં તો લઈ આવ્યો હોય સાથે, કાં તારું હોય તો જાય ત્યારે સાથે આવે. સાથે પણ આવતું નથી, તું આવ્યો ત્યારે લઈને આવ્યો નથી, તો પછી આ ભાવ પૂરતું આ ઋણાનું બંધે આવી મળ્યું. પુણ્ય ના બળે એ તો અહીંયા જ રહેવાનું. કેમ કે પર છે, પૂતગલનું છે, તારું નથી. એને તારું માને તો તું દુઃખી થઈશ, પણ એ કોઈ દિવસ તારું થશે જ નહીં. માટે સુષુપ્ત ન રહેતા જાગ્રત થવું જોઈએ. જેટલા ભવ કર્યા તે દરેકમાં આત્માએ મમત્વ કર્યું છે, મારાપણું જ કર્યું છે. માટે આ ભવમાં દરેક બહારની વસ્તુ પરથી મમત્વ દૂર કરી શ્રી સત્પુરુષની આજ્ઞાએ વર્તવું. માટે પ્રભુશ્રી કહે આ ભવમાં તો દરેક બહારની વસ્તુ પરથી મારાપણું દૂર કરી, એટલે પર માનું. માટે આ ભવમાં દરેક બહારની વસ્તુ, બહારની એટલે આ શરીર પણ પોતાનું નથી, એ પર વસ્તુ છે. અને બહારની શરીર સિવાયની બીજી વસ્તુઓ તો સ્વાભાવિક પર દેખાય છે. જહાં દેહ અપની નહીં તહાં ન અપનો કોઈ, ઘર સંપત્તિ પર પ્રગટ હૈ પર હૈ પરિજન લોય. આ શરીર દૂધ ને પાણી જેમ એક રહેલું એ પણ આપણું નથી. તો આ કુટુંબ, ઘર, મકાન, દુકાન, પૈસા એ તો સાવ જુદા દેખાય. એ તારા ક્યાંથી હોઈ શકે? સાવ જુદા દેખાય છે. એટલે પ્રભુ કે માટે આ ભવમાં દરેક બહારની વસ્તુ પરથી મમત્વ દૂર કરી, મારાપણું દૂર કરી શ્રી સત્પુરુષની આજ્ઞાએ વર્તવું. નાની પુરુષ કહે તેમ વર્તવું. શ્રી સત્પુરુષની આજ્ઞાએ વર્તવું. દરેકને રોગ આવશે, વ્યાધિ થશે, મનોવ્યથા ઉદ્ભવશે, ત્યારે આત્મશાંતિ હશે તો કામ આવશે. છેવટે આત્મા તો ફૂ કરતા ઉડી જશે. પ્રભુશ્રીએ રોગ પણ આવશે, જેવા કર્મ બાંધ્યા હશે તે પ્રમાણે વ્યાધિ આવશે, મનોવ્યથા ઉદ્ભવશે. મનમાં સાચી સમજ નહીં હશે તો માનસિક પીડા ખૂબ વધી જશે, આકુળતા ખૂબ વધી જશે. મને ક્યાંથી આવ્યો આ રોગ? હવે ક્યારે મળશે? શું કરું? કેવી રીતે કરું? તમે લોકો કંઈ ધ્યાન જ આપતા નથી. આમ કુટુંબીઓ પર ખીજે કે આવા વિચારો કરીને દુઃખી થયા કરે. મનોવ્યથા ઉદ્ભવશે, ત્યારે આત્મ શાંતિ હશે તો કામ આવશે. નાની પુરુષના બોધ દ્વારા વસ્તુ સ્વરૂપ સમજીને આવી શાંતિના ઉપાયો કંઈ મેળવેલા હશે તો કામ આવશે. તો તે વખતે જ્ઞાન હાજર થશે. જ્ઞાન તેનું નામ કે જે હર્ષોક વખતે હાજર થાય, અર્થાત હર્ષોક થવા દે નહીં, તો જ્ઞાન સાચું. ત્યારે આત્મશાંતિ હશે તો કામ આવશે. છેવટે આત્મા આપણો તો ફૂ કરતા ઉડી જશે. તો
પછી કે ફૂ કરતા આત્મા તો આ દેહમાંથી નીકળી જશે અને મારું મારું કરેલું બધું અહીં જ પડ્યું રહેશે. જો ખરેખર અહીંયા જ પડ્યું રહેવાનું હોય તો જ્ઞાની પુરુષો કહે કે તું શું કામ ભેગું કરે, કે જે અંત વખતે તને જ પીડાનું કારણ થાય કે આ બધું મૂકીને જવું પડશે, તો હવે તો એ તારી સાથે આવે એવું કર. એવી કોઈ વસ્તુ છે કે તું સાથે લઈને જાય, અહીંયાથી જાય તોય? તો કે છે સમજ છે, જ્ઞાન છે, સંસ્કાર છે, સારા કે ખોટા, જેવા તું પાડીશ એ તારી સાથે આવશે. પ્રભુ એટલે સંસ્કાર રૂપી ધન જે અનંત કાળમાં એને મેળવ્યું નથી, એ જ્ઞાનીનો બોધ વડે એવા ગાઢ સંસ્કાર કરી દે કે હું આત્મા જ છું, નિત્ય જ છું. આ બધા રાગદ્વેષ કર્મના કારણ એવી સમજ પ્રાપ્ત કરીને એને મૂકી દે તો એ સમજ એને સાથે આવે. પછી ત્યાં પરભવમાં એ રાગદ્વેષને ખોટા ગણે. વૈરાગ્ય ભાવ અહીંયા પોસ્યો હોય તો ત્યાં કામ લાગે, અને અહીંયા રાગ મોહમાં પડ્યો હોય તો એ રાગ મોહ ત્યાંય નડે. એટલે આવા ઉત્તમ ભાવો જે સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય, સત્પુરુષના બોધે કરી કરીને એવા કે છે ગાઢ કરી દેવા કે મર્યા પછી પણ સાથે આવે અને ત્યાંય સુખ આપે. એટલે જેટલો સમય આ જીવ બીજું પર પદાર્થો ને ભેગા કરવામાં કાઢે એના કરતો આ જ્ઞાન, સમ્યક જ્ઞાન ભેગું કરવું જોઈએ, સાચી સમજ. એટલે પુરુષ કે સમજ સાર સંસાર में સમજુ ટાળે દોષ, સમજ સમજ કરી જીવ હી ગયા અનંતા મોક્ષ. અનંતા જીવો મોક્ષને પામ્યા આ સાચી સમજને લઈને. અને સાચી સમજ ક્યાંથી આવે? જ્ઞાની પુરુષના બોધથી. આપણે તો અજ્ઞાની છીએ, જ્ઞાની જ જ્ઞાન આપી શકે. જ્ઞાન તો જ્ઞાની માં છે, એ આપણને સાચી સમજ આપે. એ આપણે શ્રદ્ધા કરીને જો લઈ લઈએ, સાચી સમજ જાણી લઈએ, માની લઈએ અને તે પ્રમાણે વર્તીએ, તેનું જ નામ જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. જાણવું, શ્રદ્ધવું અને તે પ્રમાણે કરવું એનું નામ જ મુક્તિ છે. મુક્તિનો માર્ગ છે સાચો. એ મોક્ષ માર્ગે લઈ જાય. પણ નાની કહે તેમ કરવું. તારીખ 30/12/1930 પ્રભુશ્રી કહે પણ જીવને ભૂખ લાગી નથી. જીવને ભૂખ લાગી નથી. યોગ્યતા જોઈએ, સત્પુરુષનો યોગ, જીન ધર્મ વગેરે દુર્લભ છે. આ જીવને જોઈએ એવી ભૂખ નથી લાગી. શાની ભૂખ? આત્માર્થની. આત્મહિત કરવાનું એને ભૂખ નથી, ગરજ નથી. એમ જે સાચી ભૂખ લાગી હોય તો જેમ કંઈક ખાવાનું શોધે, તેમ સાચું આત્માર્થ કે આત્મિત કરવાની જેને ભૂખ લાગી હોય તે સત્પુરુષને શોધે કે ક્યાંથી મારું કલ્યાણ થાય, એનો મને ઉપાય કોણ બતાવી શકે. પણ પ્રભુ એને તો હજુ ભૂખ જ નથી લાગી. સાધન સામગ્રી બધી જ ઉપલબ્ધ હોય, 32 ભોજન, 18 ભોજન કે બધા તૈયાર પડ્યા હોય, પણ ભૂખ જ ન હોય તો શું કામના? અને ભૂખ હોય તો લુખો રોટલો પણ મીઠો લાગે. તેમ આજે આપણી પાસે બધી સામગ્રી છે. આવું સત્સંગ ધામ છે, સત્પુરુષ છે. આ તૈયાર શાસ્ત્રોના સાર કાઢી કાઢીને બધા વચનામૃત, ઉપદેશામૃત, બોધામૃત બધા આપી દીધા. પણ જીવને ભૂખ નથી. આ બધું મેળવવાની કામના નથી તો આ શાસ્ત્રો શું કામના? હવે આપણી જિજ્ઞાસા જાગીએ, ખરી ભૂખ લાગે તો બધું તૈયાર છે. પ્રભુશ્રી કે જીવને ભૂખ લાગી નથી, યોગ્યતા જોઈએ. યોગ્યતા હોય તો બધું અમૃતરૂપ બની જાય. સત્પુરુષનો યોગ, જીન ધર્મ વગેરે દુર્લભ છે. જ્ઞાની પુરુષનો યોગ મળવો અતિ અતિ દુર્લભ છે. આ કાળમાં આ તો પ્રભુશ્રી મળ્યા એટલે આ કૃપાલદેવને ઓળખાવે, નહીં તો આ કાળમાં ક્યાં કોણ ઓળખાવે? આપણી ક્યાં દ્રષ્ટિ છે? મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે. ક્યાં છે મુમુક્ષુતા? જે મોહાશક્તિની મૂંઝાય મુમુક્ષુ આપણે ઓળખાણ ન કરી શકત. આ તો પ્રભુશ્રીની અનંતની દયા થઈ એટલે અનંતની કરુણાને લઈને સાચો સત્પુરુષ, સાચો હીરો પુરુષ કે શોધી આપ્યો છે. માટે એને વળગી રહો. તમારી મતિ કલ્પનાને આગળ કરીને ગમે ત્યાં વળગશોમાં
નહીં તો ડૂબી મરશો. તમને ભાન નથી, ખબર નથી. તમને સફરી જહાજમાં બેસાડ્યા છે, હવે લાંબા ટૂંકા કર્યા બેસાડો છાના માના તો પેલી પાર પહોંચી જશો. રસ્તામાં કોઈ નવું નાવડું જુએ ને આ તો કે રૂપાળું છે એટલે કે કોઈ આવા જ્ઞાની જુએ અને આ તો જુઓ કે ત્યાં તો કેટલા બધા ભેગા થાય. એટલે આ જ્ઞાની એમ કરીને આ સત્પુરુષને મૂકીને પ્રત્યક્ષના બાને ગમે તેને વળગી પડ્યો તો આ ભવે ગયો. માટે પ્રભુશ્રી આ ચેતવણી આપી છે કે કૃપાળુ દેવને જ ગુરુ માનજે. કેમ કે આવો બ્રહ્મચારી કે આવો પુરુષ હવે થવાનો નથી. હજારો વર્ષમાં દેખાવ દે તેવો આ પુરુષ છે. માટે આવો યોગ અતિ દુર્લભ છે. તમારા મહાભાગ્ય મળી આવ્યો તો હવે એને સામાન્ય કરીને કાઢશોમાં. હવે એને કહ્યું તે પ્રમાણે વર્તવાનો પુરુષાર્થ કરો એની આજ્ઞામાં. સત્પુરુષનો યોગ થવો દુર્લભ છે. જીન ધર્મ વગેરે મળવા દુર્લભ છે. ભગવાન તીર્થંકર ભગવાન મહાવીર છેલ્લા તીર્થંકર થઈ ગયા, એનો ઉપદેશ આપણી ભાષામાં મળવો અતિ દુર્લભ છે. ભગવાનની ભાષા તો તે વખતની અર્ધમાગધી હતી, તે આજે સમજવી મુશ્કેલ. એના અનુવાદો અનેક થયા, પણ આ તો મૂળભૂત વાતો જે કૃપાળુ દેવે પોતે સાંભળી ભગવાન મહાવીરના સમસરણમાં એમની પાસે, તે આપણને કહે છે કે ભગવાન તીર્થંકર એમ કહેતા હતા. તીર્થંકર એમ કહે છે કેમ જાણ્યું? તો કે એમને તો અનેક 900 ભાવનું જ્ઞાન છે, પૂર્વ ભાવનું. એ જ્ઞાન બળે જાણ્યું, એટલે જેમ જાણ્યું તેમ કહ્યું. અને શાસ્ત્રોની સાથે એને સરખાવે તો ખબર પડી જાય કે એ જ વાત ત્યાં છે. પણ આ આપણી ભાષામાં છે. દ્રઢતા રાખવી, શ્રદ્ધા રાખવી અને બ્રહ્મચર્ય એ લોકોને બતાવવા કંઈ કરવું નહીં કે હું તો બ્રહ્મચારી છું, લોકોને બતાવતી શું. તારું મનને પૂછ, તારા મનને કે ખરી બ્રહ્મચર્યમાં રમણતા કરવાની સાચી ભાવના છે કે દ્રષ્ટિ ક્યાં ભરે છે, નિર્મળતા છે અંતરમાં, એ તારા મનને પૂછ. લોકોને દેખાડવાથી એમાં લાભ નથી. લોકો સમકીતી કહે કે બ્રહ્મચારી કહે કે સાધુ કહે, એથી કઈ સાધુતા કે બ્રહ્મચર્ય પણ આવી જવાનું નથી. ઋષિ કે સત શીલ ટેક બ્રહ્મચર્ય લોકોને બતાવવા કંઈ કરવું નહીં. પુરુષાર્થ બળ સતત કરવું, હંમેશા પુરુષાર્થશીલ રહેવું. આ બધા ગુણો પ્રગટાવવા હોય, આત્મા પ્રગટાવવા હોય કે સદાચાર ને હદ સુધી લઈ જવું હોય કે શ્રદ્ધાને ગાઢ કરવી હોય કે બ્રહ્મમાં ચર્યા કરવી હોય તો પુરુષાર્થ બળ વધારો. લોકોને દેખાડવાથી કંઈ સાર નથી. લોકો તો ઉડતા આપણને પાડી નાખે, મોટા ચઢાવી અને ઉપર ચઢાવીને નીચે પડે માર જબરી લાગે. માટે જ્યાં કાલે આવેલું કે જ્યાં આત્મપ્રશંસા થતી હોય ત્યાંથી દૂર રહેવું, નહીં તો એ જીવને હાનિકારક છે. આપણને કોઈ ટોકે એ આપણા હિતમાં છે. આપણા કોઈ દોષ જુએ એ પણ એમાંય આપણું કલ્યાણ છે. તો જ આપણે જાગ્રત રહીએ. આપણા દોષ આપણને નથી દેખાતા. એટલે તુલસીદાસજીએ કહ્યું, કબીરદાસજીએ કે નિંદક નિયરે રાખીએ આંગન કુટી છવાય, બિન પાણી સાબુન બિના નિર્મળ કરે સ્વભાવ. કબીરદાસજી કહે કે આપણો જે નિંદક હોય ને, નિંદા કરનારો, આપણા દોષ જોનારો, એને તો પાસે રાખવો. ક્યાં? આપણા ઘરના આંગણામાં. ત્યાં આંગણ કુટી છવાય, આંગણામાં એને કુટિયા એટલે બનાવી, ઝૂંપડી કે સારું એવું કુટીર બનાવીને એને ત્યાં રહેવા દેવો. કેમ કે ચારે બાજુ એની નજર ફરે આપણા ઉપર, એટલે આપણા દોષો જોયા કરે તો આપણને ખ્યાલ આવે, આપણે ચેતી શકાય, દોષોને ઘટાડી શકાય. માટે આવા નિંદકને તો નિયરે રાખીએ આંગન કુટી છવાય. કેમ? તો કે બિન પાણી સાબુન બિના નિર્મળ કરે સ્વભાવ. વગર પાણીએ વગર સાબુએ આપણો સ્વભાવ નિર્મળ બનાવી દે. આત્માનો સ્વભાવ શુદ્ધ છે. એ કર્મ રૂપી મેલથી મલિન થયેલો દોષોથી એ આપણના દોષ બતાવે તો એ વગર પાણી વગર સાબુએ બધા દોષ ધોઈ નાખે. માટે એને તો કે આપણી પાસે રાખો. એવી સાચી દ્રષ્ટિ આપણા અંતરમાં આવે તો આપણા કોઈ દોષ કહે તો ઉડતો આનંદ માનવો જોઈએ કે તમને
બહુ ધન્યવાદ ઘટે છે, તમને મારા ઉપર એટલો ઉપકાર કર્યો, મને તો મારા દોષો ખ્યાલમાં જ આવતા નથી, તમે ધ્યાનમાં લાવ્યા, તમને ધન્યવાદ છે. અંતરથી આવો ભાવ હોવો જોઈએ, ઉપરથી નહીં, તો એ દોષો ઘટે અને આપણો આત્મા નિર્મળ થતો જાય. એટલે પ્રભુશ્રી કહે સત શીલ ટેક બ્રહ્મચર્ય લોકોને બતાવવા કંઈ કરવું નહીં, પુરુષાર્થ બળ સતત કરવું, હંમેશા પુરુષાર્થી રહેવું. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. સત એટલે આત્મા પ્રગટે એવો કરો સત્ય પુરુષાર્થ, જેથી ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. ભવસ્થિતિ પાકશે ત્યારે થઈ જશે એમ કહીને પુરુષાર્થને મૂકો નહીં, હંમેશા પુરુષાર્થને જ આગળ કરો. પુરુષાર્થ બળ સતત કરવું, દરરોજ 1 કલાક ઓછામાં ઓછો આત્માર્થે ગળાય તો જ કંઈક પમાય. કે દરરોજ 1 કલાક ઓછામાં ઓછો આત્માર્થે ગળાય તો જ કંઈક પમાય. 24 કલાકમાં ઓછામાં ઓછો 1 કલાક આત્માર્થ માટે ગળાય તો જ કંઈ પમાય. એ તો ઠીક રોજ કરીએ જ છે ને, એમાં શું એમ કરી કાઢી નાખવું નહીં. આ તો ઠીક હવે રોજ કરીએ છીએ ને એમાં શું, એનું એ શું એમ માનીને પ્રભુ કે કાઢી નાખવું નહીં, સામાન્યપણું નહીં કરી નાખવું. તો પછી રોજે શું ખાવું, આજે ખાવું કાલે ખાવું, ત્યાં આમ થતું નથી. ત્યાં તો રોજ સવાર બપોર સાંજ થાય પાછું ખાવું, સવારે ખાવું, રોજે 3 વાર ખાવું. ત્યાં કેમ નથી થતું કે આ શું રોજે શું ખાવું? પણ જ્યાં આત્મા આરાધના ભક્તિ સ્વાધ્યાય કરવાનું હોય તો કે રોજ શું એનું એ આખો દાડો એનું એ એમ જીવને એની ગરજ નથી, માટે એવા ભાવ થાય છે. એટલે પ્રભુશ્રી કહે ઓછા 1 કલાક દરરોજ, ઓછામાં ઓછા 1 કલાક આત્માર્થે ગળાય તો જ કંઈ પમાય. પણ એ તો ઠીક રોજ કરીએ છીએ ને એમાં શું એમ કરી કાઢી નાખવું નહીં, સામાન્યપણું નહીં કરી નાખવું, એનું બહુમાનપણું રાખવું. જ્યાં સુધી મુમુક્ષુતા પ્રગટી નથી, ભૂખ લાગી નથી, તુહીનું રટણ થતું નથી, ત્યાં સુધી બધું ઉપર છલ્લું છે. જ્યાં સુધી ખરી જિજ્ઞાસા આત્મકલ્યાણની જાગી નથી, ખરી ભૂખ લાગી નથી, તુહીની રટણા થતી નથી, ત્યાં સુધી બધું ઉપર છલ્લું છે, બધું ઉપરનું છે. કેમ કે અંદર ભૂખ નથી. શિષ્યને દ્રઢ મોક્ષેચ્છા ન થાય ત્યાં સુધી ગુરુ શું કરી શકે? પ્રભુ કે શિષ્યને ખરેખર મુક્તિ મેળવવાની ઈચ્છા જ નથી તો ગુરુ શું કરે? મારે તો મોક્ષ જોઈતો જ નથી, તો ગુરુ એને ઉપદેશ આપવાનો અર્થ શું? ભેંસ આગળ ભાગવત જેવું થઈ જાય, એને સાંભળવી જ નથી. પણ એટલે કે છે કે શિષ્યને દ્રઢ મોક્ષેચ્છા ન થાય ત્યાં સુધી ગુરુ શું કરી શકે? બધું ઉપર છલ્લું છે. એમ જ્યાં સુધી મુમુક્ષુતા પ્રગટી નથી, ભૂખ લાગી નથી, તુહીનું રટણ થતું નથી, ત્યાં સુધી બધું ઉપર છલ્લું છે. આ જીવ અનંત કાળથી રખડ્યો છે. જન્મ મરણ જરા રોગ ભોગ વિલાસ અસાતા પ્રપંચ આદિ કરતો અનેક સંકલ્પ વિકલ્પ વડે કર્મથી બંધાયેલો છે. તેમાં ઘણું દુઃખ વેઠ્યું છે, પણ આવું અદ્ભુત શરણ પ્રાપ્ત થયું છે તે કોઈ દરિદ્રીને હીરાની ખાણ પ્રાપ્ત થયા જેવું થયું છે. આવો યોગ ત્રિકાળે દુર્લભ છે, તો આ દુષ્મ કાળમાં તો તેનું મહાત્મ્ય અત્યંત છે. આવા કાળમાં આપણને આવો સતયોગ મળ્યો અને આપણો આ જીવ તો અનંત કાળથી રખડ્યો છે. વિચાર કરીએ કે અનંત કાળથી ક્યાં હતો? તો કે ભટકતો હતો. ક્યાં? 4 ગતિમાં, બીજે ક્યાં? આ મનુષ્ય ગતિ કે આ હાથી ઘોડા ગધેડા અને ભવોમાં તિર્યંચોની કે દેવલોકમાં કે નરકમાં, આ 4 ગતિ હોવા છતાં મોટે ભાગે તો આ એકંદરી બેનની આમ જ કાળ જાય છે. હા, મોટો કાળ તો આમ જ હોય છે. મનુષ્ય ભાવ કેટલા આપણને આજે મળ્યો, જાણે કે હવે તો આપણે આમ જ રહીશું કાયમ, કોઈ દિવસ મરવાના જ નથી.
પણ આ 5-50 વર્ષથી આવ્યા છીએ અને બીજા 25 વર્ષ જશે તેમાં તો આપણા મોંના અડધાય નહીં હોય. આટલું ક્ષણિક તો જીવન છે. 5-15 વર્ષ ત્યાં જીવવાનું છે. હવે એમાં શું નાનીઓ કે તારા આત્માનું હિત ક્યારે કરીશ? બધું આપણું તો વહી ગયું. હવે છેવાડે પણ આત્મહિત નહીં કરે તો ક્યારે કરીશ? પછી કાગડા કૂતરાના ભમો થશે. પ્રભુ કે ત્યાં પ્રભુ કંઈ નહીં થાય. કરી લે કંઈ આત્મહિત કરી લે, રાગ દ્વેષને કાઢી લે, તારા આત્માની શ્રદ્ધા કરી લે કે મારો આત્મા દેહથી ભિન્ન છે અને રાગ દ્વેષ એ મને બંધનરૂપ છે, માટે એને મૂકી દે. અને જે દુઃખ આવે સંભાવે વિધિ લે. તો જૂના કર્મ ખરી ગયા, રાગ દ્વેષ ન કરે નવા ન બાંધે અને આત્માની શ્રદ્ધા કરવાથી સંભાવમાં રહે તો આ મનુષ્ય લેખે આવી જાય, સફળ થઈ જાય. આ જીવ અનંત કાળથી રખડ્યો છે. જન્મ મરણ જન્મે મરે જન્મે મરે એ જ જાણે ધંધો લઈ બેઠો છે. જન્મ મરણ જરા વૃદ્ધાવસ્થા રોગ ભોગવિલાસ અશાતા પ્રપંચ આદિ કરતો અનેક સંકલ્પ વિકલ્પ વડે કર્મથી બંધાયેલો છે. અશાતા વેદની આવે, દુઃખ આવે, શરીરમાં રોગ આવે કે એને બહુ દુઃખ થાય, આર ધ્યાન થાય, નવા કર્મ બાંધે. કાં સારો હોય તો પ્રપંચ કરે, પરને પીડા ઉપજે એવા કામ કરે. પ્રપંચ આદિ કરતો અનેક સંકલ્પ વિકલ્પ વડે કર્મથી બંધાયેલો છે. કર્મ બાંધ્યા કરે છે. આવા જીવો દુઃખ બીજાને આપી કે પોતાના આત્માને પણ આ ધ્યાન રૌદ્ર ધ્યાનથી દુઃખી કરીને ક્લેશિત કરી કર્મ જ બાંધે છે. તેમાં ઘણું દુઃખ વેઠ્યું છે ચારે ગતિમાં, પણ આવું અદ્ભુત શરણ પ્રાપ્ત થયું છે તે કોઈ દરિદ્રીને હીરાની ખાણ પ્રાપ્ત થયા જેવું થયું છે. આવા કાળમાં આવા સત્પુરુષનું શરણ મળ્યું તે તમને કોઈ અદ્ભુત શરણ પ્રાપ્ત થવાથી કોઈ ગરીબ હોય સાવ અને એને હીરો મળી ગયો, હીરો નહીં હીરાની ખાણ, જેની પાસે કાંઈ જ નથી એવા દરિદ્રી એટલે ગરીબને આખી હીરાની ખાણ મળી ગઈ હોય તો કે આવા રાંકને હાથ રતન તેવું થયું છે. તેમ આપણે આત્માર્થે સાવ ગરીબ છીએ. કાંઈ આત્મા કમાણી આત્માની કંઈ છે નહીં અને આવા કાળમાં આપણને આવા અદ્ભુત શરણ સત્પુરુષનું મળી ગયો આપણા મહાભાગ્ય છે. એટલે આ આપણા જેવા દરિદ્રીને હીરાની ખાણ મળી ગયા જેવું છે. પણ આવું અદ્ભુત શરણ પ્રાપ્ત થયું છે. પ્રભુશ્રી કહે તે કોઈ દરિદ્રીને એટલે ગરીબને હીરાની ખાણ પ્રાપ્ત થયા જેવું થયું છે. આવો યોગ ત્રિકાળે દુર્લભ છે. ત્રણેય કાળમાં આવો યોગ દુર્લભ છે. તો આ દુષ્મ કાળમાં તો તેનું મહાત્મ્ય અત્યંત છે. ત્રણેય કાળમાં આવા સત્પુરુષ એવું શરણ એવો સત્સંગનો જોગ અતિ દુર્લભ છે. તો પછી આ દુષ્મ કાળમાં તો એનું મહાત્મ્ય અત્યંત છે. ક્યાં સત્સંગ છે, ક્યાં સત્પુરુષ છે? આવા આખું વિશ્વ તો ઘણું મોટું પડ્યું, ક્યાં છે? તો આવો યોગ ત્રિકાળે દુર્લભ છે. તો આ દુષ્મ કાળમાં તો તેનું મહાત્મ્ય અત્યંત છે. રાગ દ્વેષ સંકલ્પ વિકલ્પને હવે રોકવા, મનને ભક્તિ ભાવમાં મુખપાઠ કરેલું ફેરવવામાં પરોવવું. હવે આવો જોગ તો મળી ગયો, હવે શું કરવું? તો કે હવે રાગ દ્વેષ ઘટાડવા. હવે આપણું કામ શું? કોઈ પ્રત્યે રાગે નહીં કરવો, દ્વેષે નહીં કરવો, સમભાવમાં રહેવું, એનો અભ્યાસ કરવો. આજના આજ કંઈ બાધા રાગ દ્વેષ કાઢી નાખો એમ કંઈ બને નહીં. આ અનંતકાળનો અભ્યાસ છે, પણ મારે આ ઘટાડવા છે તો જરૂર ઘટે. એટલે રાગ દ્વેષ સંકલ્પ વિકલ્પને રોકવા એ કર્મ બંધન કરાવે છે. મનને ભક્તિ ભાવમાં મુખપાઠ કરેલું ફેરવવામાં પરોવવું. મન નવરું બેઠું નખોદ વાળે એટલે એને ભક્તિ ભાવમાં રાખવું. કોઈ મુખપાઠ કર્યું હોય તો એને ફેરવવામાં લગાડવું. તો શું આપણો ઉપયોગ શુભ થઈ જાય અશુભમાંથી. જો મનને સારા વિચારમાં ન રાખીએ તો એ ખરાબ વિચાર કરશે જ. મન નિર્વિકલ્પ રહેવાનું નથી. નિર્વિકલ્પ જો 48 મિનિટ રહે તો
કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય એટલે એવો જે એનો સ્વભાવ છે એ ખોટા વિચારો કર્યા જ કરવાનો. માટે એને સારા વિચારરૂપી ખોરાક આપી દેવો કે જેથી એ ક્યાંય કુવિચાર કરે જ નહીં. પ્રભુશ્રીએ ઢોરને દાણનું ટોપલું મૂકી દઈએ, ભેંસ કે ગાય હોય એને ખાવાનું ટોપલું મૂકી દઈએ તો અનાજ ખાયા કરે, પણ આપણે ખાવાનું ન જ આપીએ તો ઘાલે. એની પેટ તો ભરવું છે, પછી ગમે ત્યાં વિસ્તારમાં મોઢું ઘાલે. તેમ આપણને સદવિચાર રૂપી ખોરાક આપી દઈએ તો શુભ ભાવમાં રમીએ, અને ન આપીએ તો પછી ખરાબ વિચાર કરવાનો જ છે. અનાદિની ટેવ છે. માટે સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય કે આત્મચિંતન કે સ્મરણ વગેરેથી એને શુભ ભાવમાં લઈ જવો, જેથી અશુભ ભાવમાં જાય નહીં. અને એ પણ શુદ્ધ ભાવના લક્ષ્ય કરવું કે જે શુદ્ધ ભાવ અને સુખરૂપ છે એ જ મારે જોઈએ છે, એવો ભાવ રાખીને વર્તવું તો આત્માનું જરૂર કલ્યાણ થશે. એટલે પ્રભુશ્રી કહે, રાગ દ્વેષ સંકલ્પ વિકલ્પને રોકવા, મનને ભક્તિ ભાવમાં મુખપાઠ કરેલું ફેરવવામાં પરોવવું. આ મનને કે મુખપાઠ કર્યું તેને ફેરવું, એમાં મનને રોકવું, કાં ભક્તિમાં રોકવું, કાં સ્મરણમાં રોકવું, એમ નિરંતર શુભ ભાવમાં જ રોકેલું રાખવું કે જેથી એ અશુભ ભાવમાં ન જાય. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે ઉપદેશામૃતમાં જણાવે છે. પ્રભુશ્રી કહે, શાળાનું ભણતર બધું લૌકિક છે. શાળાનું ભણતર બધું લૌકિક છે, એ જ્ઞાન શાશ્વત નથી. એવી કેળવણી તો ઘણા જન્મમાં લીધી અને વિસ્મરણ થઈ, માટે તેમાં કંઈ વિશેષતા નથી. ખરું તો આ જ્ઞાન પામવાનું છે, તેની લૌકિક કિંમત કરાવવાની નથી, કારણ કે એ આત્મહિત સંબંધી છે. પ્રભુશ્રી કહે, શાળાનું ભણતર એ બુદ્ધિના વિકાસ પામવા માટે આજે જરૂરી છે, દરેક ભાવમાં જરૂરી છે. કારણ દરેક મનુષ્ય અવતારમાં જીવને બુદ્ધિના વિકાસ માટે ભણતર તો કરવું પડે છે, ભણવું પડે છે. પણ પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ ભણાવતા, તો જેને સદાચારી જીવન હોય, જે તાત્વિક વિચારવાળો પુરુષ સંસ્કારી હોય, તો એને ઉત્તમ જ્ઞાન સંસ્કાર જ્ઞાન આપવામાં આવતું. પણ આજે તો બધું દિવસે દિવસે એ સંસ્કાર ધન એવી વિદ્યા પ્રાય લુપ્ત થતી જાય છે, અને અંગ્રેજી વિદ્યાનું મહાત્મ્ય વધતું જાય છે, અને એથી આ ભારતીય સંસ્કૃતિ દિવસે દિવસે નાશ પામે છે. કેમ કે કાળ પડતો છે. ભગવાન મહાવીર કહી જ ગયા છે કે આવું જ થવાનું છે આ કાળમાં, તો બીજું થાય ક્યાંથી? પણ આપણે કે આપણા કુટુંબને કેમ સંસ્કાર અપાય એ મા બાપોને વિચારવું જોઈએ. નહીં તો એ પુત્ર મોટો થઈ અને જો આત્મધર્મને નહીં સમજે તો એનો બિચારાનો એનો ભવેળે ગયો, અને એ વિનય વિવેકવાળી વિદ્યા નહીં સમજે તો ભવિષ્યમાં આપણે પણ એ કામનો નથી. આપણી સેવા ચાકરી કરે નહીં, સ્વચ્છંદી બનીને રહેશે. એટલે આપણું હિત જો કરવું હોય કે પુત્રનું હિત કરવું હોય તો પણ એને ધાર્મિક જ્ઞાન આપવું, ઉત્તમ શિક્ષા સંસ્કાર એમાં કેમ પ્રગટે એવી વિદ્યા એને શીખવવી. સત પ્રભુશ્રી કહે, શાળાનું ભણતર બધું લૌકિક છે, એ જ્ઞાન શાશ્વત નથી. એની કેળવણી તો ઘણા, એવી કેળવણી તો ઘણા જન્મોમાં લીધી અને વિસ્મરણ થઈ ગઈ. ઘણો ભણ્યો, આવા દુર્લભ માનવદેવ દુર્લભ હોવા છતાં પણ અનંતવાર મળ્યા, અને આવી કેળવણી તો અનંતવાર લીધી અને ભૂલી પણ ગયો. માટે તેમાં કંઈ વિશેષતા નથી. ખરું તો આ જ્ઞાન પામવાનું છે, ખરું તો આત્માનું જ્ઞાન પામવાનું છે કે હું કોણ છું, ખરેખર હું કોણ છું, અનાદિથી દેહ તે જ હું છું. એવી જે આત્મભ્રાંતિ ચાલી આવે એ ટાળવી છે. આવું જ્ઞાન જોઈએ કે ખરેખર આ શરીર હું નથી તો હું કોણ છું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું.
કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. એકાંતમાં બેસીને હું કોણ છું, આ હું છું ક્યાંથી આવ્યો, અહીંયા છું કોણ? આ ચામડા હાડકાનું બનેલું શરીર એ હું છું? અથવા આ જે જાણનાર જોનાર એવો આત્મા જે શરીરમાં રહેલો એ હું છું? ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું? ખરું સ્વરૂપ શું? આ ચામડા હાડકા કે એથી જુદું? દિવ્ય નેત્રવાળો દેવ પ્રભુ કે એવો આત્મા, અનંત દાન શક્તિનો ધણી એ હું છું? એમ એકાંતમાં સ્થિર ચિત્તે વિચારે તો એને કંઈક ખ્યાલ આવે. નહીં તો રૂઢિગત ગાડીયા પ્રવાહની જેમ જીવન વહ્યું જાય છે. સવારમાં ઉઠો, નાસ્તા કરો, ધંધે જાઓ, ખાઓ પીઓ, સાંજે પાછા આવો, જમો, ખાઈ પીને સૂઈ જાઓ, પાછા ઉઠીને જાઓ અને અંતે વૃદ્ધાવસ્થા પામીને મરી જાઓ. ફરી જન્મો. પણ આ છે શું? આવા જુદા જુદા કરોડો માણસો છે, બધાના મોઢા જુદા, ભાવ જુદા. કોણ કરે છે આ બધું? કેવી રીતે થાય છે? એમ કંઈક, અને એમાં હું કોણ છું એમ કંઈક વિચાર કરે તો કે છે એને ખ્યાલ આવે. એટલે કૃપાલદેવે આ કાવ્યનું નામ જ અમૂલ્ય તત્વ વિચાર પાડ્યું. અમૂલ્ય, મૂલ્યાંકન નહીં થઈ શકે એવો તાત્વિક વિચાર છે કે જે ઊંડો ઉતરીને એનો વિચાર કરે તો એને પોતાનું ભાન થઈ જાય. અથવા અનેક શંકાઓ ઊભી થાય, એનું સમાધાન શોધે કે આ છે શું બધું. પણ વિચાર જ ન ઉગે તો એને આત્માનું જ્ઞાન પણ કેવી રીતે થાય? પ્રભુશ્રી કહે પણ બધું વિસ્મરણ થઈ જાય છે આ જ્ઞાન. એની કંઈ આ લૌકિક જ્ઞાનની વિશેષતા નથી. ખરું તો આત્મજ્ઞાન પામવાનું છે અને તેની લૌકિક કિંમત કરાવવાની નથી, કારણ કે એ આત્મહિત સંબંધી છે. આત્માનું જ્ઞાન એની લૌકિક કિંમત ન થાય, એ અલૌકિક જ્ઞાન છે. કેમ કે ચૈતન્ય ચમત્કાર એ સૃષ્ટિના લક્ષ્યમાં જ નથી. ચૈતન્ય આત્મા, એનું જે અનંત જ્ઞાન દર્શન સુખરૂપ ધન છે એ કોઈએ જાણ્યું જ નથી, અજ્ઞાનીને ભાનમાં જ નથી. પ્રભુશ્રી કહે યોગ્યતા લાવવામાં ટેક અથવા સત અગત્યનું છે. યોગ્યતા, જ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા, આત્મજ્ઞાન મેળવવાની યોગ્યતા લાવવામાં ટેક જોઈએ, નિશ્ચય જોઈએ કે મારે જ્ઞાન મેળવવું જ છે, અથવા સત અગત્યનું છે. એમાં પણ સત જ્ઞાન જોઈએ, સત પ્રગટાવે એવું જ્ઞાન જોઈએ. ગમે તેવા લૌકિક જ્ઞાનથી કંઈ આત્મજ્ઞાન થાય નહીં. લૌકિક વિદ્યા તો ઘણી આંખો બધા ભણે છે બધા, પણ એથી આત્માનું જ્ઞાન નહીં થાય. યોગ્યતા લાવવામાં ટેક અથવા સત પ્રગટે એવું જ્ઞાન તે અગત્યનું છે. આત્મામાં સત ટેક જોઈએ કે આમ જ વર્તવું. આમ જ વર્તવું, જ્ઞાનીએ કહ્યું તેમ જ વર્તવું એવો દ્રઢ નિશ્ચય જોઈએ. કૃપાલ કે મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે, નિશ્ચય જ કરતો નથી, ભાન જ નથી કે મારે શું કરવું જોઈએ. એ પહેલા જ્ઞાની પુરુષ દ્વારા જાણીને પછી નિર્ણય કરવો જોઈએ કે હવે જે કંઈ પણ જીવન બાકી હોય તે આત્માર્થે જ કાઢવું, અન્ય પ્રયોજન અર્થે નહીં. કેમ કે કોણ જાણે કેટલું જીવન બાકી રહ્યું. આત્મામાં સત ટેક જોઈએ કે આમ જ વર્તવું, આમ ન જ થાય, આ રીતે વ્યસન ન જ સેવાય, આ રીતે અભક્ષ ન જ ખવાય, વિપરીત આચરણ ન જ થાય, એવો દ્રઢ નિશ્ચય જોઈએ. શીલ દ્રઢ પાળવું. કૃપાલ કે પ્રભુશ્રી કે શીલ દ્રઢ પાળવું. શીલ એટલે સદાચાર, મુખ્યત્વે બ્રહ્મચર્ય. શીલ દ્રઢ પાળવું. પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે, પ્રભુશ્રીજી કૃપાળુની નિશાક આપીને કહે છે, પ્રભુશ્રી કહે પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે,
પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં, કારણ શીલ એ જ બધાનો આધાર છે. પ્રભુ શ્રી કૃપાળદેવની શાખ દઈને આપે. કૃપાળદેવ ભગવાન મહાવીરની શાખ આપીને કહે તીર્થંકર એમ કહેતા હતા. તેમ પ્રભુશ્રી કહે કૃપાળુદેવે એમ કહ્યું છે કે અલ્પ આહાર કરજે, વિકાર સતાવે, મન ઉદ્વેગમાં રહે તો કે ભલે થોડું ખાજે. અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતરા કરજે. અરે છેવટે પ્રભુશ્રી કે ઝેર ખાઈને મરી જજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં, કારણ શીલ એ જ બધાનો આધાર છે. શીલ એટલે સદાચાર. પ્રભુ કે આશ્રમનો પાયો સત અને શીલ છે. સત એટલે આત્મા, એ પ્રાપ્તિ માટે શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય, એ ભાંગીશ નહીં. આશ્રમમાં તો નિયમ છે કે રહેનારે બ્રહ્મચર્ય અવશ્ય પાળવું, એવી પ્રભુશ્રીની આજ્ઞા છે. પ્રભુશ્રીની સાચી આજ્ઞાનો આરાધક કદી પાવા પર પગ મૂકે નહીં. એટલે જ આટલી પવિત્રતા અહીંયા રહેલી છે. એટલે કે ભલે તું અલ્પ આહાર કરજે, થોડું ખાજે, વૃત્તિ શાંત ન થાય તો ઉપવાસ કરજે, એકાંતરા કરજે, છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં, કારણ શીલે જ બધાનો આધાર છે. યોગ્યતા માટે કૃપાલના શબ્દો, યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે અને અસત્સંગ એ મોટું વિઘ્ન છે. યોગ્યતા, આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતામાં બાહ્ય બ્રહ્મચર્ય પણ મોટું સાધન છે. એનું મન પવિત્ર રહે, એ આત્મ સાધનામાં આગળ વધી શકે અને અંતરંગ બ્રહ્મ એટલે આત્મા એમાં ચર્યા કરી શકે, રમણતા કરી શકે, જગતને ભૂલીને. હવે આગળ પ્રભુશ્રી કહે તારીખ 31/12/1930 પ્રભુશ્રી કહે જીવને શું કર્તવ્ય છે? જીવને શું કર્તવ્ય છે? પ્રશ્ન વિરામ. આજ્ઞા પાલન, શ્રદ્ધા, સમકિત, આટલો જન્મ તો એ માટે જ કાયા ગાળી નાખવી. કે જીવને શું કરવા યોગ્ય છે? વિચારવા માટે કહ્યું, પછી પોતે જ બોલ્યા આજ્ઞા પાલન. સત્પુરુષે જેમ કહ્યું હે તેમ જ કરવું, એમની જ આજ્ઞાનું પાલન કરવું. કેમ કે આણાય ધમ્મો આણાય તવો શ્રદ્ધા. બીજું શું કરવું? શ્રદ્ધા દ્રઢ કરવી. 6 પદની હું આત્મા છું, નિત્ય છું વગેરે. અને ત્રીજું એનું ફળ શું? સમકિત, આત્મદર્શન, આત્માનો અનુભવ. જે અનંત સુખરૂપ છે એ એકવાર પ્રાપ્ત થયે પછી કદી છોડે નહીં. પછી એને જગતના બધા ઇન્દ્રિય સુખો તુચ્છ ભાસે. જીવને શું કર્તવ્ય છે? આજ્ઞા પાલન, શ્રદ્ધા, સમકિત, આટલો જન્મ તો એ માટે જ ગાળી નાખવો. આટલો આ મનુષ્ય જન્મ તો આ આજ્ઞાને પાલનમાં, શ્રદ્ધા દ્રઢ કરવામાં, સમ્યક દર્શન મેળવવા માટે જ આ કાયા ગાળી નાખવી, બીજા અન્ય પ્રયોજન અર્થે નહીં. કૃપાલ કે અનંતવાર આ દેહ, આ આત્મા દેહને અર્થે ગાળ્યો છે. હવે તો આ દેહ આત્માને અર્થે ગળાય તો અનંત ભવનું સાટું વળી રહે છે, એક જ ભવમાં. તારીખ 1/3/1931 ઉપયોગમાં રહેવું તેમાં ઘણું સમાય છે. ઉપયોગમાં રહેવું તેમાં ઘણું સમાય છે. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, જાણવું ને જોવું અને સ્થિર રહેવું એ આત્માનો સ્વભાવ છે. ઉપયોગમાં રહેવું એટલે સ્વભાવમાં રહેવું, પરભાવમાં નહીં જવું. રાગદ્વેષ એ પરભાવ છે. સ્વભાવ નિર્વિકાર છે, પરમ સુખરૂપ છે, એમાં રહેવું. જાણવું ને દેખવું, જ્ઞાતા દ્રષ્ટા પણ. જુઓ અને જાણો, એનો ના નહીં. કેમ કે આમાં કોઈ બંધ નથી, પણ જુએ જાણે ને એમાં રાગદ્વેષ કરી લે ત્યાં જ બંધાઈ જાય છે. એટલે ઉપયોગમાં રહેવું તેમાં ઘણું સમાય છે, બધું જ સમાય છે. ધીમે ધીમે બધું આવે. ઉપયોગમાં રહેવું તેમાં ઘણું સમાય છે. તારીખ 4/3/1931 સમજો. પ્રભુશ્રી કહે સમજો કે આજે ગળું દાબી મરી ગયા
મરી ગયા ગળું દાબીને. આજે સમજી લો, એમ સમજો કે આજે ગળું દાબી મરી ગયા. હવે કોઈ બાબતમાં વૃત્તિ ન રોકતા વૈરાગ્ય ભાવે વર્તવું. બધું ક્ષણિક છે, ક્ષણ ભંગુર છે. ત્યાં પ્રીતિ, હર્ષ, શોક શા માટે? એ બધાથી છૂટવા આ લાગ આવ્યો છે તો મંડી પડવું. ઋષિકે જાણે મરી ગયા એમ જ માની લો. અને ખરેખર મરી ગયા હોય તો બધા આપણા કુટુંબીઓ બધા એમને પોતાનું કરે જ છે. એ કંઈ મરી જવાના નથી, કોઈ યાદ નહીં કરે. આ તો આપણે પકડી બેઠા છે કે મારા મારા કરીને હું એમને મદદ કરું, જીવું ત્યાં સુધી એમની મદદ કરું. હા, સ્વાર્થ વૃત્તિને લઈને બધું ચાલે. પોતે મરી ગયા પછી કોઈની પાછળ મળતું નથી અને કોઈના કામ પડ્યા રહેતા નથી. પણ જીવને મોહ છે. જેમ કે એક ઝાડને એક જણે બાથ ઘાલી અને પછી કહે કે મને છોડાવો છોડાવો. ત્યારે શ્રી ગુરુ કહે કે અરે તને શું છોડાવે, તે જ એને પકડ્યો છે. તું બાથ છોડી દે તો તું છૂટો જ છે. તેમ આ જીવે મારું મારું કરીને બધું પકડી રાખ્યું છે. ત્યારે જ્ઞાની કહે કે ત્યારે કહે કે શું કરું, આ બધા કુટુંબીઓનો મોહ છૂટતો નથી. કે કોણે પકડ્યો? તો કે આ કુટુંબીઓએ મને પકડ્યો. કુટુંબીઓ નથી પકડ્યો, તે એ લોકોને પકડ્યા છે. તું આજે મૂકી દે તો તને કોઈ બાદ ન આપે, પણ એને ત્યાં રહીને પોતાની મોહ બતાવ્યા કરે. એટલે એ શું કામ છોડે? આવો બેસો, ગરડા છો તો બેસો, દુકાન ઉપર બેસો તો ગલ્લો સાચવો, ઘરમાં રહે છોકરા રમાડો, શું ખોટા? વગર પૈસે પગારદારે આવા મળી જાય તો બેસી રહો. પણ આડું અવળું કંઈ બોલો તો તરત બે સંભળાવે. એમ બધો સ્વાર્થનો સંસાર છે. હા, ઘર સંભાળો, બેસો. વધારે બોલે તો કે બોલ બોલ કરો નહીં, તમે આખો દિન માથું ખાઓ નહીં. એમ બધું સ્વાર્થમય છે. આપણે સમજી જવું જોઈએ. આ કે ભાઈ આપણે જ ખસી જવું જોઈએ. આપણે શું કામ તમારું તમે સંભાળો, હું મારા આત્માનું હિત કરું. આવા સ્થાનોમાં જઈને હું મારું ભલું કરું, તમે તમારું જાણો. હવે મારો ફરજ પૂરો થયો. એમ પોતે ખસી જાય ત્યાંથી તો કોઈ ના ન પાડે, પણ પોતાને જ ગમે છે એટલે માથા મારે છે. અને આ છેલ્લી જિંદગી બધી આ મોહમાં પૂરી કરી દઈશું તો આત્માનું હિત ક્યારે કરીશું? કૃપાલ કે જેટલી જિંદગી તેટલો જ વખત જે ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળપણું થવું ક્યારે સંભવે? આખી જિંદગી આમાં જ જો કાઢી નાખે ઉપાધિમાં, તો આ માનવ દેહ સફળ કરવા માટેનો સમય વળી કયો? ઋષિ કે સમજો કે આજે ગળું દાબી મરી ગયા. હવે કોઈ બાબતમાં વૃત્તિ ન રોકતા વૈરાગ્ય ભાવે વર્તવું. હવે કોઈ બાબતમાં વૃત્તિને ન રોકવી, કંઈ માથા મારવા જ નહીં. છોકરાઓનું છોકરા જાણે તો એ સુખી ને આપણે સુખી. હવે કોઈ બાબતમાં વૃત્તિ ન રોકતા, સંસારિક કોઈ પણ બાબતમાં આપણી વૃત્તિ ન રોકતા વૈરાગ્ય ભાવે વર્તવું, અનાસક્ત બુદ્ધિએ વર્તવું. કેમ કે બધું ક્ષણિક છે, નાશવંત છે. આપણે ગમે એટલું સાચવીશું એ કંઈ રહેવાનું નથી. બધું ક્ષણિક છે, ક્ષણ ભંગુર છે. ત્યાં પ્રીતિ, હર્ષ, શોક શા માટે? જ્યાં બધું જ નાશ જ પામવાનું છે તો એના માટે વળી પ્રીતિ એટલે પ્રેમ કે હર્ષ કે શોક શા માટે? એ બધાથી છૂટવા લાગ આવ્યો છે તો મંડી પડવું. કૃપાળદેવ મળ્યા, સત્સંગ મળ્યો, ભક્તિ મળી, સ્મરણ મળ્યું તો આ જગતના બધા વિકલ્પો કાર્યોથી છૂટી અને હવે આત્મહિત માટે મંડી પડવું. આ પરભવનું ભાતું છે આપણા માટે. આ કામ આવશે, આ સંસ્કારો કામ આવશે. પ્રભુ કે પૈસા ટકા કંઈ સાથે આવશે નહીં, પણ ભજન ભક્તિ કરી હશે તે સાથે આવશે. એ સંસ્કારો જે આત્મામાં આપણે પાડ્યા હશે આપણી સાથે આવશે અને ત્યાં પણ આપણને સુખ આપશે. અને માયા મોહ વધાર્યો હશે તો આગલા ભોમાં દુઃખ આપશે. અહીંયા મરતી વખતે મરણ બગાડશે
અને આગલા ભૂમિ દુઃખી જ કરશે. ત્યાં પણ એ પરિગ્રહની આસક્તિ ત્યાંય ભેગા કરવાની જ વૃત્તિ રહેશે. એટલે આનો આ ભાવ આગળ પહોંચતા પહોંચતા ઠેઠ નરકમાં ચાલ્યો જઈશ. માટે હવે આસક્તિને તોડવામાં રહે કે ભાવો તને આવતા ભાવમાં પણ મદદરૂપ થાય. પ્રભુશ્રી કહે 20 દોહરા આત્મસિદ્ધિ ક્ષમાપના વગેરેનું મહત્વ અત્યંત છે. એ તો આત્મ સ્વરૂપ પામેલા આ કડી કાળમાં દુર્લભ એવા પુરુષની વાણી છે. એનાથી યથાર્થ સમજે આત્મ સ્વભાવ પ્રગટે છે. પ્રભુશ્રી કહે 20 દોહરા જે કૃપાલદેવે લખ્યા તે કે આત્મસિદ્ધિ જે વડે આત્માની સિદ્ધિ એટલે આત્માની પ્રાપ્તિ થાય એવી આત્મસિદ્ધિ કે ક્ષમાપના પ્રાયશ્ચિત કરવા માટેનું એક અદ્ભુત સાધન કે હે ભગવાનનું બહુ ભૂલી ગયું એક જાતનું પ્રતિક્રમણ છે. ક્ષમાપનાનો પાઠ જેમ રાયસી પ્રતિક્રમણ, દેવસી પ્રતિક્રમણ, પાક્ષિક, ચોમાસિક, સંવત્સરિક એ જે જૈન આપણા સમાજમાં પ્રતિ એટલે પાછા, આક્રમણ એટલે હટવું, પાપથી પાછા હટવાની ક્રિયા જે પ્રાયશ્ચિત રૂપે જણાવી તેવું આ ક્ષમાપના એક પ્રતિક્રમણ છે. ભાવ સિદ્ધ કરે તો કેટલાય પાપ નિર્જરી જાય અને કેટલા પાપના દળિયા પુનિરૂપ થઈ જાય. પણ ભાવથી એકાગ્ર ચિત્તે એવી ભાવના કરવી જોઈએ અને થયેલા દોષો ફરી ન થાય તેની કાળજી રાખવી જોઈએ. 20 દોહરા આત્મસિદ્ધિ ક્ષમાપના વગેરેનું મહત્વ અત્યંત છે. આપણને લાગતું નથી પણ પ્રભુશ્રી એનું મહાત્મ્ય અત્યંત છે. એ તો આત્મ સ્વરૂપ પામેલા આ કળી કાળમાં દુર્લભ એવા પુરુષની વાણી છે. આત્મજ્ઞાન પામેલા એવા આ કળી કાળમાં આવા દુર્લભ છે આવા પુરુષ મળવા એવા પરમ પુરુષની આ વાણી છે. એવી કૃપાળુ દેવની વાણી છે. પ્રભુશ્રી કહે 20 દોરા આત્મસિદ્ધિ ક્ષમાપના વગેરેનું મહત્વ અત્યંત છે. એ તો આત્મ સ્વરૂપ પામેલા આ કળી કાળમાં દુર્લભ એવા પુરુષની વાણી છે. એનાથી યથાર્થ સમજે આત્મ સ્વભાવ પ્રગટે છે. એનાથી એટલે આ સાધનોથી કે કૃપાલદેવના આશ્રયથી યથાર્થ આ વાણીને સમજે આત્મ સ્વભાવ પ્રગટે છે. આપણો પણ આત્માનો સ્વભાવ જે જ્ઞાન દર્શન ચારિત્રમય છે કે એને સુખરૂપ છે એ પ્રગટ થાય છે. જે આવિર્ભાવે છે તે તિરોભાવે થઈ જાય, તિરોભાવે છે ઢંકાયેલો તે આવિર્ભાવે થઈ જાય, પ્રગટ થઈ જાય. દેવચંદ્રજીના સ્તવનો પણ એક આત્મજ્ઞની વાણી છે. પ્રભુ દેવચંદ્રજીના સ્તવનો આપણે સવારમાં બોલીએ છીએ એ પણ એક આત્મજ્ઞ એટલે આત્મા જેને જાણે એવા આત્મજ્ઞાની પુરુષની વાણી છે. છતાં પરમ કૃપાળુ દેવની વાણી એનાથી ચઢિયાતી છે. દેવચંદ્રજીની વાણી પણ નાની પુરુષની છે પણ એનાથી પણ પરમ કૃપાળુ દેવની વાણી તો ચઢિયાતી છે. એવા પુરુષ ઘણા કાળે થયા, એવા પુરુષ ઘણા કાળે થયા. એમની દશા ઘણી ઊંચી હતી. આ સમયમાં એમનું થવું એ ચમત્કાર રૂપ હતું. આવા પુરુષો ઘણા કાળે હજારો વર્ષે દેખાવ દે એવા પુરુષ થયો છે. એમની દશા ઘણી ઊંચી. કૃપાલદેવ પોતે જ કહી ગયા એમની દશા કેવળ લગભગ ભૂમિકા, કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે દે, સ્પર્શીને દેહ વિયોગ રે, ધન્ય રે દિવસ આ અહો. આ અહો ધન્ય છે આ દિવસને. કે કૃપાલદેવ કહે કે અમે કેવલ લગભગ ભૂમિકા, કેવલ લગભગની નજીક જઈને, કેવલ નાની નજીક જઈને આ દેહનો સ્પર્શનો વિયોગ થશે. એટલે કે આ દેહ અમારો છૂટશે. તેથી દેહ એક જ ધારીને જાસું સ્વરૂપ સ્વદેશ રે, જાસું સ્વરૂપ સ્વદેશ રે, ધન્ય રે દિવસ આ અહો. કે તેથી દેહ એક જ ધારીને,
એક દેહ હવે કે ધારણ કરી જાશું સ્વરૂપ સ્વદેશ. આપણો સ્વદેશ કયો? સ્વરૂપમાં સ્થિતિ પામવી એ આપણો સ્વદેશ છે. આપણે હમણાં વિભાવમાં છીએ એટલે આપણે પરદેશમાં છીએ. એટલે કૃપાલ કે અમે સ્વદેશમાં જઈશું, સર્વકાલને માટે મોક્ષમાં જઈને બિરાજમાન થઈશું. એ આપણો સ્વદેશ છે. કેમ કે ત્યાં સંપૂર્ણ શુદ્ધ થયેલા આત્માઓ બધા ત્યાં બિરાજે છે અને દરેક આત્માનું સ્વરૂપ છે. સર્વજીવ છે સિદ્ધ સમ, બધા જીવો સિદ્ધ જેવા છે, પણ જે સમજે તે થાય. એ સિદ્ધ સ્વરૂપને જે સમજે તે જ એ સિદ્ધત્વને પામે, બીજા નહીં. બાકી બધા અહીંયા જ રહે. પોતાની અંદર શક્તિ હોવા છતાં એને પ્રગટમાં ન લાવે તો એ ચાર ગતિમાં જ રજડા કરે. પ્રભુશ્રી કહે દેવચંદ્રીના સૌનો પણ એક આત્મજ્ઞ પુરુષની વાણી છે, છતાં પરમ કૃપાળુ દેવની વાણી એનાથી ચઢિયાતી છે. એવા પુરુષ ઘણા કાળે થયા. એમની દશા ઘણી ઊંચી હતી. એમની દશા ઘણી ઊંચી હતી. આ સમયમાં એમનું થવું એ ચમત્કાર રૂપ હતું. આવા ભયંકર કલિયુગમાં કૃપાળદેવનું આવવું એક ચમત્કાર છે. કેમ તો કે આવા હુંડા અવસરીપીણી કાળમાં આવો પુરુષ હોય નહીં. આ કંઈ આપણા જેવા જીવોના મહાપુણ્યનો ઉદય હશે કે આવા પુરુષના આ કાળમાં જન્મ થઈ ગયો. એમના કર્મના ઉદય, જેમાં આપણો કર્મનો ઉદય. આપણું કંઈ ભલું થવાનું હશે એટલે વાની મારી કોયલની જેમ આવા પુરુષ આવી પડ્યા, આવી ચઢ્યા. બાકી હોય નહીં, આવા કાળમાં હોય નહીં જ્યાં જીવોને આત્માની ગરજ જ નથી. કૃપાલ કે અમારી અંતરંગ જે દશા છે અથવા કોની સાથે વાત કરવી એવો કોઈ પુરુષ નથી જડતો કે જેની પાસે બેસીને કે આત્મ વિચારણા કરી શકીએ. એક સૌભાગભાઈ મળ્યા તો એમનું કેવું અંતર ઠર્યું છે કે આ વળી એવો પુરુષ મળ્યો કે જ્યાં હૃદય ખોલી શકાય. એ તો કોઈ જગ્યા જ નથી. એવો ભયંકર કલિયુગમાં આવા પુરુષનું થવું એક ચમત્કાર રૂપ છે. આ સમયમાં એમનું થવું એ ચમત્કાર રૂપ હતું. મહાપુણ્યથી તેમનો પરોક્ષ જોગ થયો તો તેમને ગુરુ કરી સ્થાપવા દ્રઢ શ્રદ્ધા કરવી. આ સ્પષ્ટ કહી દીધું આપણને. પ્રભુશ્રીએ સ્પષ્ટ કહી દીધું કે મહાપુણ્યના ઉદય આવા કાળમાં પણ એવા પુરુષનો ભલે પરોક્ષ જોગ થયો, પ્રત્યક્ષ નહીં થયો, તો પણ કહે છે એમને ગુરુ કરી સ્થાપવા. પછી આપણા જેવા કહે કે આપ કહો છો પણ અમારા માટે તો આપ પ્રત્યક્ષ, આપ જ છો ને અમારે ગુરુ, અમે શું કામ પરોક્ષ એવા કૃપાલને ગુરુ માનીએ? ત્યારે પ્રભુશ્રી કહે કે તમને અમારા પર વિશ્વાસ છે ને, અમે કહીએ તો માનો ને? તો કે હા. જેમ કે બ્રહ્મચારીજીએ પ્રભુશ્રીને ગુરુ માન્યા, પણ પ્રભુશ્રીએ એમને શું કહ્યું કે એ કૃપાળુ દેવને આપણા ગુરુ માનવા. તો એમણે એમને માન્યા. પ્રભુશ્રી પર આપણને જેમ બ્રહ્મચારીજીને શ્રદ્ધા હતી તો પ્રભુશ્રીનું કહેલું માન્યું અને કૃપાળુદેવને ગુરુ માન્યા. તેમ આપણને જો પ્રભુશ્રી પર વિશ્વાસ હોય, ભલે ગુરુ માનતા હોય, પણ ગુરુ એમ કહે કે પ્રભુ અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવી દઈએ છીએ, અમારા ગુરુ એ તમારા ગુરુ, તો પછી એ ગુરુનું કહેલું તો માને કરવું જોઈએ. અને એ ન માને તો એને પ્રભુશ્રીને પણ માન્યા નથી. એમ પ્રભુશ્રી કહે મહાપુણ્યથી તેમનો પરોક્ષ જોગ થયો. કૃપાળુદેવનો મહાપુણ્યથી તેમનો પરોક્ષ જોગ થયો તો તેમને ગુરુ કરી સ્થાપવા, તેમને હવે ગુરુ કરીને હૃદયમાં સ્થાપવા કે આ ભવમાં મારા આ જ ગુરુ, બીજા નહીં. તો તેમને ગુરુ કરી સ્થાપવા દ્રઢ શ્રદ્ધા કરવી. દ્રઢ શ્રદ્ધા કરવી, એમાં કિંચિત પણ ચલાયમાન ન થવું. કેમ તો કે ચરિત્ર ભટ્ટા સિજંતી, દંસન ભટ્ટા ન સિજંતી. ભટ્ટા દંસન ભટ્ટા, ભટ્ટા દંસન ભટ્ટા. કુંદકુંદાચાર્ય કહે કે ખરેખર ભ્રષ્ટ કોણ? દંસન ભટ્ટા. દર્શન, દંસન એટલે દર્શન. જે સમ્યક દર્શનથી ભ્રષ્ટ થયો તે જ ખરેખર ભ્રષ્ટ છે. શ્રદ્ધાથી ભ્રષ્ટ થયો તે જ ભ્રષ્ટ છે. ચરિત્ર ભટ્ટા સિજંતી, ચારિત્રથી કોઈ ભ્રષ્ટ થઈ જાય તો એ તો સીજે, બુঝે, પણ દંસન ભટ્ટા ન સિજંતી.
દર્શન એટલે શ્રદ્ધાથી ભ્રષ્ટ થયો તે ન બુઝે એ ગયો. માટે પ્રભુ કે શ્રદ્ધા કોઈ દિવસ છોડશો માં. કૃપાળુદેવ સત્પુરુષ એ જ મારા ગુરુ છે, એમાં કિંચિત માત્ર પણ આઘું પાછું કરશો નહીં. મહાપુણ્યથી અનેક ભવના પુણ્યના ઉદય તો આ માનવદેહ મળ્યો. તેમાં વળી અનેક પ્રકારની સામગ્રીઓ, શરીરની સ્વચ્છતા, શરીરની સ્વસ્થતા કે ધનાદિનો યોગ તો અહીંયા નિવૃત્તિ મેળવી શકીએ. પાસે સાધન ન હોય તો અહીંયા કોણ રહી શકે? અથવા શારીરિક પીડા ઘણી હોય તો અહીંયા ન રહી શકે. એ બધું આપણને નથી. શારીરિક રોગ પણ નથી, અથવા ઉત્તમ કુલ પણ છે, નીચ કુલમાં જન્મ્યા હોય તોય ક્યાંથી સતનો જોગ મળે? દેડ ભીડ વંગી હોય તો અહીંયા આવે ન દે. કેમ કે એમનામાં સંસ્કાર જ નથી. આમ તો જાતિવેશનો ભેદ નાનીમાં હોતો નથી, પણ એ લોકોમાં એવા ગુણો નથી, એમના આચારો આવા શુદ્ધ નથી. મન વચન કાયા શુદ્ધ હોય તો કોઈ ના નથી. મેતારજ મુનિ, હરિકેશી મુનિ એ પણ ચંડાલના કુળમાં જન્મેલા, પણ બધું મૂકી દઈને શુદ્ધ આચરણ જૈનના સેવ્યા તો મુનિ થયા, જૈન મુનિ થયા. ઉત્તમ આચાર વિચાર જેના છે એને કોઈ ના નથી. તો આપણને ઉત્તમ કુલ પણ છે, ધનનો જોગ પણ છે, શરીરની સ્વસ્થતા પણ છે, અને આપણને અનાર્ય દેશમાં જન્મ્યા નથી, આર્ય દેશમાં જન્મ્યા છે, એ પણ જોગ છે. બુદ્ધિ પણ કંઈક મળી કે તત્વ સમજી શકીએ. અને આ કાળમાં ભગવાન એક તો જૈન માર્ગ જે શુદ્ધ વિતરાગ માર્ગ છે તેમાં પણ ઘણા મત ગચ્છ ભેદ પડી ગયા. તેમાંય બધા મત પક્ષને તોડી નાખી અને કૃપાળુ દેવે આપણને આત્મધર્મ બતાવ્યો આવા કાળમાં. એટલે આપણા પુણ્યની તો હદ થઈ ગઈ, પુણ્યની પરાકાષ્ઠા આવી ગઈ છે. હવે પણ એ પુણ્યનો સદુપયોગ નહીં કરીએ અને એ પુરુષની આજ્ઞામાં ન વર્તીએ તો કૃપાળુ દેવ કહે છે કે 10 અછેરા તો થયા. 11મું આશ્ચર્ય કે સત્સંગ પ્રાપ્ત થયે જો જીવ દરિદ્ર રહે તો જગતને વિશે તે 11મું આશ્ચર્ય જ છે. જકાર મૂક્યો કે સત્સંગ જેવું કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્રી રહે તો આ એક વળી 11મું આશ્ચર્ય. આવી બધી જ સામગ્રી આપણને ઉપલબ્ધ હોવા છતાં એનો સદુપયોગ જો આપણે ન કરીએ તો આપણા જેવો કોઈ મૂર્ખ નહીં. અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પહેલો જી, ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથ ન માંડે ઘેલોજી. ભૂખ્યાને ઘેબર આપતે હાથ ન માંડે તો એના જેવો ઘેલો કોણ? તેમાં મહાપુણ્યનો ઉદય થયે આવા જ્ઞાની પુરુષનો જોગ આ કાળમાં થયો, છતાં એનો જીવ લાભ નહીં લે. પરમ કૃપાળુ દેવને ગુરુ માનીને એનો શિષ્ય ન બને ખરો તો પછી બધું જ ફોક છે. આ પુણ્યની સામગ્રી પરાકાષ્ઠા સુધી આવી બધી નિરર્થક જાય છે. આખો સમુદ્ર તરીને કિનારે આવી ગયો છે. હવે કિનારે આવેલું વાહન ડૂબે છે. કેટલી ભયંકર સ્થિતિ દેખાય છે કે આ કિનારો અને ત્યાં ડૂબી મળતા હોઈએ તો. એટલે આટલે સુધી આપણે આવી ગયા છે. હવે ન ચેતીએ તો આપણા જેવો કોઈ બીજો હીન ભાગ્ય નથી, અભાગી નથી. મહાપુણ્યથી પ્રભુ શ્રી કે તેમનો પરોક્ષ જોગ થયો, કૃપાળુ દેવનો પરોક્ષ જોગ થયો તો તેમને ગુરુ કરી સ્થાપવા દ્રઢ શ્રદ્ધા કરવી. કૃપાળુ દેવને જ એકમાત્ર ગુરુ કરી સ્થાપવા અને દ્રઢ શ્રદ્ધા કરવી. એ કૃપાળુ દેવની દ્રઢ શ્રદ્ધા કરવી. આ ભમો તો સતી સ્ત્રીની જેમ મારા એક જ પતિ, એક જ મારા ગુરુ. પ્રભુ કે ગુરુ ભાવ ગૌણ ન કરો. ગુરુ સતી પતિ એક જ, સતીને તે મારે ગુરુ તો એક જ. બીજા ઉપકારી હોઈ શકે પણ રટના ભજના તે તો સદગુરુ ની થાય. આ પ્રમાણે વિશે જણાવે છે જે આપણે આવતી